દાથી ડોશી માર હારે રીહાઈ જતી એમ ડોશી વાળા ભેંસો દોવા આવતી નહીં હમુરદી શીખા દુઃખ એવું આવી પડ્યું નહીં ઘરમાં ખેતી ઘરમાં ભલી વાર આવતો નહીં કે નહીં ખેતીમાં ભલી વાર તો વાદળમાં તૂટી જાઉં વાતાવરણ બહુ કાઢવું પડે કોઈ નહીં હવે ભુવાજી પાસે જાઉં ટેક આલી પટી જઈએ પૂરી થઈ જઈએ તો અચાનક બેહવા આવી નક્કી કરતા હોઉં બેહવા આવે ને તો મારા ઘરમાં હારું થઈ જાય કોણ ખરેખર દુઃખનો પહાડ તૂટી પડ્યો આ ભુવાજી આવે ને તો જોવડાય બધી ચોખવટ પડાય બધું કમ્પ્લીટ કરી દેવું પડે કોઈ ખાડું ભલી વાર આવે અમારે ડોસી લાવવી પડશે પહેલાં તો મારું ઓળશું એક તો પાણી લેટ આવ્યું અને લેટ પીધું યાર અને મારા ભુવા પાન જવાનું તું ને એ લેટ થઈ ગયો તો જોહમાં ના જતા રહે તો સારું હોય મને જવા દે યાર રઘુજી તું એકલા બળબળ કરો હો હા તો જઈને આયા સોન ભરવા ગયો તો સોન ભરવા ગયો ને ભરીને આયા શરમ આવે યાર તો મને સર અમને પૂછ્યું પાડે યાર પાણી મારવા ગયો તો યાર પણ ડોશી લાવી દો ફોન ભરશે પાડો તો ફોન ભરવાનું આવે તમારે એ કતી એ જઈએ તમે યાર ડોસી લાવવાની વાત કરો ખબર નહીં પડતી યાર એમાં રખડો થયું કે ડોસી જે મનાઈ લાવ તમે કોઈ કહેવા આયા કે હડો મનાવતા એ જઈ કહેવા ના હોય યાર ને ચોકન જાણ કહો બીજો હુવા પાછળ હુવા પાંચ ચમ વળી યાર દુઃખ નહીં યાર માર ઘેર લે એ દુઃખ ભોણું ના હોય આ ભુવા ભુવાનું નહીં યાર તાન દેવ દુઃખ દેવ આ દેવ દુઃખ ના હોય દેવ આપણે શું નડતા હોય આ તમારા બાપ દાદો હતા કોઈ દી ભુવા પણ મોને અને તમે હવે તો બે ભેટથી પડે બે અલગ અલગ બધાઓ લઈ લઈને એનું મારું લેવા દે હું તો મારું અંફારું બેહું યાર હા એ વાત સાચી છે પણ આ તમે ભુવા પડી પડીને આ જગ્યા બધું રમણ ભમણ કરી નાખ્યું આખો વાળો તમારો ને પેલા કેવી ચલો ચલાની હતી તમારે બે ભાઈ ડોહાની હતી એ ડોહાની હતી એટલે જ ને કોઈ ભુવા મોનતા તમે જોયું કોઈ ભુવા તમારા ઘેર આવે એવું ને તમે જાણતી ત્યાંની તો રોજ ભુવા હોય તમારા ઘેર પોતા ભુવા પણ તાને એ ડોહાની કન દેવ દુઃખ નતું હોય ને મારે દેવ દુઃખ આવ્યું એટલે ઓય એની મારી સલાહ મોનો ને ભુવા ભુવા રવા દો આ બધું જોવાનું અમે કોઈ જોરાઈએ જોઈએ પણ પેલી બાધા લીધી ને ફેર પડ્યું યાર પડ્યો લે રઘુજી ઈમન તમારે પેલી ભેંસો એવું કઈ ગઈ એવું ચમુકની ખબર હા આખા દાડામાં એક ટાઈમ તું ચા નાખું ને એમાં પેલું દેવ દુઃખ ખાઈ જાય યાર એક વાત નાખવા દેવું થાય હું ત્રણ પોટલા નાખું બેસ ને તાને એવી બેસ બનાવી હે ને તમે એક પોટલો નાખવા એવું થઈ ગયું તમાર તો દેવ દુઃખ નહીં ને એટલે તમાર તો ભેંસ જ ખાય માર તો દેવ દુઃખ ખાય લે એવું ના હોય આ ડોશી ને દેવ દુઃખે કાઢ્યું મી નહીં કાઢ્યું ડોશી તો તમે દારૂ પી પી કાઢી માં જતી રહી હા ડોશી યારી માં નહીં જઈએ દેવ દુઃખ ના કારણે જીતતા એટલે આ તો તમે મારા ભાઈ તો એટલે કહું નહીં તો હું તારી સલાહ કોઈને ના આપું હું લે સલાહ હું તમને કાલું કોની મારા ગાતે એડો એક ખેંચો હાલજો જન્નત મળી ના જતી લે ના એ તમે પીવો ને તમે ભૂવા પણ જો અમે તો હેડ્યા આ સલાહ ના આપે તમારા જીવન તો આપો તો અમને સલાહ આપી લો ઉપરથી તને યાર સલાહ તો આલવી જ પડે હાર જોડો તો હેડી તમે જન્નત જન્નત હા કમ્પ્લીટ વાયર બંધાઈ ગયા હવે ગાયોની ચિંતા નહીં આ મારી ઉર્સી જેટલી ઘણા વાયર નતા બંધ્યા ને મારી ઉર્સી ગાયો હેરાન કરી ફોન આવ્યો હલો હા હા જય જય જવનભા હા બોલો એ નહીં જે ગમતું બોલ્યા બરોબર એ તો પૂછવું પડે કે મારા જેટલી જગ્યાએ બાધાઓ ચાલુ નહીં હા ના ના યાર હાલ નવરાઈ જ નહીં જેટલી જગ્યાએ બાધા ચાલુ હાલ છો તમારે તો આવું પાઠ ટાળવા યાર ના ના હાલ ટાઈમ નહીં તમારે વખો પડ્યો મને તમારો વખો દેખાય થોડો તમારે ભ્યા વહલચી હે ને હા હા બરોબર એ તો હાલ હું પાઠ ટાળ્યો નહીં એટલે એમને માં તો કીધું થોડું દેખાણું એટલે હા કશો વાંધો નહીં તમારું દુઃખ શું પણ એમ તો કહો બરોબર એવું થયું એમ ને એ તો થોડું વિખંચમ આવ્યું ખબર હે આપણી ટેક આલેલી પૂરી થઈ જાય ને એટલે પણ કશો વાંધો નહીં જવાન પાનું નામ લઈ અને બે અગરબત્તીઓ કરો અને તમારા ડોશી માથે ફેવરી દો હાલ ધૂનથી બંધ થઈ જા બરોબર ને અને પછી મારાથી જમ બને ને એમ જલ્દી તમારે ઘેર પાઠ ટાળવા આવ્યો હું હો
હા હા જય જોનપા હા કેટલી જગ્યાએ બાતા ચાલુ ચી જગ્યાએ જઉં ચી જગ્યાએ ના જઉં મારા તો હવે હલવા એ દાડા આયા હે ખરેખર હું એકલો ભૂવો પડું મારી જગ્યાએ કોઈક બાજુ બીજો હોત ને તો સારું હતું એમ ભુવાજી ઓ ભુવાજી ભુવાજી હમણાં હો હા આવ્યો આવો હમણાં આવો આવો હા હા તમે આયા તો હો પણ કશો વાંધો નહીં અમે ઘર ખર્ચાના ખૂટ્યા હતા એટલે હવે તમે હાલતા જાઓ આવો આવો મનીષ જય જવાન બા આવો હું કહું ખબર હા હવે આપણી બાધા થઈ ગઈ છે પૂરી બરોબર હા તો હવે એનું કોઈ કરો આપણે બેહવાનું કરો બેહવાનું તો જેવું વણીને ખબર હે હા હાલ મેળ નહીં આવે ચમ જેમ કે મારા હે ને ઘણા ઠકાણે બાતા ચાલુ હે અને તમારી પેલા હમણાં જ એક વડી લાઈન ગયા હે એટલે અહીંયા તો જવાનું હે મારે અરે તમને ખબર મારું દુઃખ કેટલું હાલતું એટલે તમારા દુઃખની તો હું વાત કરું મને બધી ખબર હે મને હાલ બધું દેખાય યાર પણ તમને હાલ ધૂણ્યા વગર કહું તો તમને કોઈ મનાય ના યાર હા એટલે કહું રાત એટલે જાણે તમારે ઘેર આપણે પાઠ ટાચો ને એટલે ધૂણીને કહે બધું એટલે પાડશે ને થાળશું આપણે સમય આવે હાલ સમય નહીં આવ્યો તમારો સમય હા સમય હાલ નહીં આવે બહુ ખરાબ ચાલી રહ્યો સમય તો ખરાબ સમય ચાલુ હ પણ હજુ ઇનથી સારો સમય લાવવાનો આપણે હવે સમય આપણે સારો જ કરવાનો ભુવાજી એ માટે આપણે બાધા રાખી છે હા એ માટે આપણે જોડાવાનું ઘેરથી કશો વાંધો નહીં તમે આવો તો પગલાં પડીને હારામ પગલો તો હું મારો પાડું પણ એમાં તમારે કેવું ખબર હે હા હું આગળ આવ્યો હતો ને ત્યાં તમે કીધું ડોસી જતી રહી છે ડોશી તો જતી રહી વાત સાચી તમારે ભયમ ઠેકવાનું નહીં ના ના ભૈયા તો કોઈ ઠેકાવું નહીં કારણ કે હું આવ્યો હતો ને એ દાડો મને બોલાવવા તમારા ભાઈઓ હરખા રોમ રોમ કરવા આવ્યા નતા તમારો મૂળ હગો ભાઈ જ નતો આવ્યો પહેલા તો એટલે તમારે હજી એવું ખબર હે હા બહુ કાઠું હ તમારું ઉપર તમારો ભાઈ છે ને હા એને કાવતરું કરાવી લે મારા ભાઈએ કાવતરું કરી હા પણ આયરે હું હાથું કહું તમને નહીં મનાય હું ધૂણીને કહું તાણે તમને મના હા એટલે તમારે જો ટાઈમ જાણે છે ટાઈમ તો આવી જા હા અને તમારી ડોસી જતી રહી હે ને વાહ એને લાવી હોય ને તો મોહણીયમ વિધિ કરવી પડશે એટલે એના માટે હે ને હું તમને જે વસ્તુ લખેલું ને એ વસ્તુ લેતા હો અને રાતે 12-1 વાગે મારા ઘેર આવજો આપણે મોહણીયમ જઈને વિધિ કરવી પડશે ના મોને તો માર નહીં આપું પણ મારી દોષી તો જીવતી હે એટલે જીવતી તો મને ખબર હા પણ એની વિધિ મોહણીયમાં થાય એવું હોય ઘેર ના થાય અને ઘેર થતી હોય ને તો તમે કરી લેતા હો છો ના ના તાણી ભૂવો મુક તમે વધારે મને ખબર પડે તમે તમે તાણી યાર હું હાલ ઉભો હું ને તમને તમારે ડોસી તમારે હાહરિયમ દેખાય લ્યા એટલે આપણે વિધિ ચાંગ કરવાની વિધિ રાતે કરવાના તમે વસ્તુ લેતા હો હું લખી આલું હા બુવાજી હા જો મને વિધિમાં કોઈ જે સામાન લાવો એની કોઈ ખબર પડતી નહીં તો હું લખી આલું એટલે એમ કરો હું તમને જે સાદા પૈસા હાલ દઉં તમે લાવી દો તમારી રીતે કશો હોતો નહીં 5100 રૂપિયા હાલ તો હું વસ્તુ લેતા હું 5100 દેવ નહીં મારા નહીં ના ના વાત સાચી હું તો રૂપિયો લેતો નહીં આ તો હું દેવ આપણા કોઠે આવ્યો ને તે આપણે બધાનું સારું કરીએ કોઈનું ખરાબ નહીં કરતા આપણે એમ કમ્પ્લીટ કશો વાંધો નહીં એ તો એમ તો તમારા ઉપર વિશ્વાસ છે આપણો ગણ્યા વગર ના મેળ દીધા ડોશી આવી જાય ને ડોસી આવી જા વિધિ કરે ને તો લેવાય નહીં જવું પડે હોમાંથી આવી જા હાલે બરોબર તમારો હારો ને મેળવા આવશે હોય જો તમે વિધિ કરો એમાં તો કોઈ ખોમી ના રહે હમાંથી આવી મિલાવ માણસો હા વિશ્વાસ જ નહીં તમને વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ કશો વાંધો નહીં હું તમને રાતે ફોન કરે બરોબર હા મારા ભાડાના નહીં લેવાય તો હું મારા ભાડેથી વસ્તુ લેતા હે નહીં મને ટાઈમ કહો તો આપણે બેસીએ કે હું ફોન કરે તમને ફોન કરજો હો તમારો નંબર હા મારા જોડે હો જય જવાન ભા આટલું દુઃખ મને કાઢી આવો ખાલી અરે બધું કાઢ નાખું તમારું કશું રહેવા નહીં દઉં લે ના ખાલી દુઃખ જ કાઢવાનું એટલે દુઃખ જ નહીં રહેવા દઉં એમ વાંધો નહીં હો આવજો તને ફોન કરજો મને ફોન કરે હા એ હા કશો વાંધો નહીં આલતા ગયા હો વિધિ તો અમે મારા ઘરમાં તા એ મારી ગોબરી હા હા. તારા સેવકને ખરેખર મંદી બહુ આવી હતી હા મંદી ના આપી જોવા ગમે તે કર બાટાવાળું લાય ગમે ત્યાંથી લાય
તને કયા ખૂણામાં દુઃખ પડ્યું બોલે મંદી આવી ના જોવા તારી સેવા નહીં કરતો ગમે તેવી હે ફૂલ નહીં તો ફૂલની પોખડી સેવા કરું ને ગમે તે કર આજ લાય બાટાવાળો પૈસા ખૂટ્યા અહીં ને કવે ખરેખર તને પૂછવી ન ગમી જો તું બાટાવાળો ના લાવી તો ગમે તે કોઈ લાય લાય આપણું ટાઈમ છે તારા ભુવાની જય માતાજી ભુવાજી. હા જય માતાજી ભુવાજી હા મારી ગોબરી હા હું થયું ભુવાજી? કોઈની વાયરો આવી ગયો પવન ઝાટકો આવ્યો પવન આય એટલે ખરેખર મારી ગોબરીના મંદિરે દુખિયારું આવે મને ઝાટકો ના આવે તો મારે ગોબરી બેહું ને ખમ્મા આકરો પવન બહુ આકરો આવે બહુ પવન. હા તો બેહો હવે બેહો 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 તમે હું હોય બેહો તમે બેહો ઈ કન મું બરોબર. હા બીજું બોલો શાંતિ હે ને હા એક વાતમાં જ ખાલી શાંતિ હે, બીજી વાતમાં તો કોઈ શાંતિ નહીં યાર. ચમ શાંતિ નહીં તાને ભલા મને તે તાર કડે તારે ગોબરી બોલી હતી ઈ ફેર જ ન પડે તમે ચમ આવું કહો હો ગોબરીમાં બોલે પણ વાત સાચી, ખાલી એક જ વાતમાં શાંતિ થઈ હે, હા નહીં પીવાની. હા પીવાની પૈસા નહીં હોતા ને તોય પીવાનો ખર્ચો તો હેડ્યો આવે પણ ઢોરો મોહન ડોશીમાં નહીં આવતું યાર હરખું. ડોશીમાં હરખાઈ જાય નહીં એમ ના એટલે પિયર જતી રહી ડોશી ડોશી પિયર યાર બા- જો બાધા લીધી એને ચાય આ જ નહીં વળતી એમ ના ગમે તે થાય તમારી ડોશી તો લાવવાની જ છે ડોશીએ લાવવાની હે ને ઢોરોમાં નહીં હરખાઈ યાર. ઢોરોમાં હરખાઈ જ નહીં આવતી ના જેટલી ચાર નાખો હો હે હે ચાર તો નાખું પણ એક જ ટાઈમ નાખું. એક ટાઈમ નાખો એમ ને એક ટાઈમ અને ભેંસો જેટલી હી બે બે ભેંસો હી બે પેસો બરાબર બે દોધ લેતી હતી બુઆજી. દોવા દેતી હતી પણ ડોશી છે ને હા એના પછી દેવ દુઃખ ને બધું ભેગું થયું ને તો એકે દોવા દેતી નહીં. હા તમે જે ભેંસના ચાર નાખો હો ને હા. આ જે તમને દુઃખ આલે ને એનું દેવ ખાઈ જાય હે દેવ ખાઈ જાય. હા બુઆજી હા એનો રસ્તો શું હોવે? હવે એનો રસ્તો તો ચેવો ખબર હે હા. તમે હે ને એક ભૂલ કરી હે ભૂલ કરી હે ભૂલ ભૂલ ઓવે મેં ભૂલ કરી? ઓવે તમે ભૂલ કરી હે તાણા જે મેં બાધા આલી કે ના આલી બરાબર એમાં કોમ નહીં થયું એવું હોય? ઓવે હું ભૂલ ખોરે તાર હું એટલે એ રીતે તમે ભૂલ કરી ને એ તો મને દેખાય છે હે પણ હું હાલ હોય કન કહી દઉં ને તો તમને હે ને મનનતા નહીં થાય ચમ કે તમારે મને ક્યારે ભુવોજી કે બેહતું કરી છે પણ મારું કહેવું બરાબર કે તમારા ઘેર પાસ તારવું પડશે માર ઘેર. હા અને એની જે અમુક વિધિ આવે એ વિધિ કરશો ને તાણા બધું દુઃખની હરખાઈ આવશે એવું હોય તો હેડો હતા. એટલે હું કહું પાછા હું મસ્ત વાત કરું કે તમે જો ઘેર મારા હજુ તો દેવને રજા લેવી પડશે અને ત્રણ ઘણું તો મનાવવું પડશે હું આવું એમ તો મનાવા તો. ના આ રીતે તો વિધિ મારે એકલાથી જ થાય હે એવું હોય બીજું કોઈ જોડમાં જોવા નહીં આ એવી વિધિ ઝડપમાં લઈ લે ને. હા ચમ કઈ નહીં વોણન બોણન ખાસું ખરેખર વિધિ આમનું રાઉન્ડ નું બાઉન્ડ કરવાનું હોય ને આમ મોટું આપણે ચંપલી કાળી ચૌદસે સાતવા જે નહીં વિધિ હોતી એવી રીતના એમ કે બધી વિધિ હોય એટલે એટલે વહેલા આવજો ને કે પછી હોજે માર ટાઈમ થઈ જાય પાછો. ના ના હમણાં આવી જાઉં કોઈ કલાકમાં તો આવી જાઉં સગવડ થઈ જાય પાઈ તોણી તો ભાઈ. હા પૈસામાં થોડી સગવડ કરજો ચમ કે વિધિમાં આપણે સામગ્રી લાવવી પડશે ને અમુક કદાચ એટલે એવું હોય તમે એક વાત કહું, હા ઉછીને આલજો ને મને થોડા. ખુશી ના એવું હોય એમ તમ. અલ્યા તારે આ તો મારો છે મારા ઘરે બેઠો એટલે હું તને પૈસા લૂટા બધા મારા તતન કરવાના ચોકન આવી કશો હતો નહીં કોક કરવું પડશે હું કહું આરી વિધિ હે ને તમારા ઘેર કરવાની છે બરાબર માર ઘેર એટલે તમે ગમે તેવા દુખિયા હો કે નહીં એટલે તમારા પૈસાથી આ વિધિ કરવી પડે ભલા મોડા મારા પૈસાથી તો કશું દેવ ના લે પછી એવું એટલે ગમે તે થાય તમે ત્યાં સગવડમાં રહેજો બરાબર કશો હતો નહીં એડો તો કોક કરશો. કરશો નહીં કરજો સગવડ ને કે પછી જો સગવડમાં નહીં રહો તો મનના કેટલા કાલ ઉઠીને દુખાવો તો ના 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 હાય એમ હો સારું હવે તમે જો ત્યાં હું આવું હો હમણાં હા હું જોઉં તમે આવો. હા
આવ બુઆજી. હા અને એક વાત કહું, હા સગવડ જેટલાની કરવાની? સગવડ પૈસા મન હા. 25,000 રૂપિયા સગવડ માં રહેજો બરાબર. કેટલા? 25,000 25,000. હોય જોવું છે વિધિ ભારે કરવાની સમજ્યા. 2 0 ઘાટ નાખો કે મહી. એટલે ભલા મને 300 રૂપિયામાં તો કશું વિધિ ના થાય વાત કરો હતી. 300 રૂપિયા ભૂવો લાવી દેજો વાત કરો છો. આ તો ભાઈ દુઃખ મોટું દઈ છે 300 રૂપિયા વિધિ થતી છે. ખર્ચો કરો કી. હા તો તમે તાર લાવી દેજો 300 વાળું ભૂવો જો ઉપડો હોય છે. 300 નહીં પડે. અલ્યા વેટાઈ જાઓ વેટાઈ સમજ્યા દુઃખમાં વેટાઈ જાઓ ઉપડો હોય છે. તમે સગવડમાં રહેજો ઓ પાહા હારતાન આવજો તાન. જય ગોબરીમાં જય ગોબરીમાં. જો આવજો તાનો. હા જો ઉપડાવા તમે પૈસાની સગવડમાં રહેજો. હા હારો આવજો. એટલે તારી મારો શું જતો ને લે આ તો પછી નમાય નહીં રાત કશો વાતો નહીં. લે તારી મારી તો બાધા ચાલુ હ પણ વાયન ભાઈ જોડે પેલા ગટુજીની મારા ભેળુની બાધા ચાલુ હ. હવે એને ભેળા થવું પડશે. વાયને હું કીધું હે ભેળો થવું પછી આગળ ખબર પડે. ગટુજી ભુવાજી ગોબરાજી બોલો. તો જ્યાં ફરવા કીધું अटाणु ले आज तो यार અટાણું? 10 शुक्र मिलता है मिलता जा अंदर कितना वजन है तो वजन तो होय 5,000 નું અટાણું છે. આહાહા. જબર વલા મને તમારો તો છોકરો માથા પડ્યો આવું શરીર હે मिलता जाओ हम काटो दई કહેડી લઈ જા હવડાવડા હે ના પણ ઈ તો તૂટી જાય હમણાં. હવે ઉતરો જ ખરી ભુવાજી. તમે ભોજી છો ને યાર ચમ હું ભોજી કરો. તમે તો હમણાં બહુ તેજીમ લાગો હો. તેજીમ તો કોઈ નહીં આયા તો હું હે, એક સેવક આવ્યું તું તે પારે મેલ્યા હતા 5100. 5100 મેલ્યા તા. આવા ઈ કોઈ મેલ્યા નહીં હોય તમે લીધા હશે. મેલ્યા જ નતા મને ખબર હોય ને મેલા હતા હરુપાન ના. કેમ કે આપણે જાણથી ભૂવા પાણી બે ચોણા ના તાનથી તો આપણે એક જાતની નોકરી જેવું થઈ ગયું. પણ હું કહું પેલા આયા હતા કયા? ઠાકુરજી આપણે બે ને એક ઘેર બાધા ચાલુ ને હોય એરા આયા હતા. પેલા ઈવન ભાઈ હોવે. એટલે હું કહું હા તમે એને હું તું કીધું દુઃખ હા એ તો અહીંયા કોક ડોસી જતો નહીં રહ્યા હોય પિયર જતો રહ્યો એટલે ખબર ઈ તો જે પેલા ને એવું જ છે એમ તો એટલે બે લડ્યા હશે હોમાં હોમાં તાણે અને કોક બે દવા નહીં હાલતી કોક એવું હતું વાહ એ વિધિ ના કરી 5100 પડાયા. એવું હે હો અને હું કહું એમ કીધું તું જો હું તમને કહું એના એ તમારે પેલા કહેવાનું એટલે હું અલગ અલગ વાત ના થાય. હા એક જ ને હારું તું હોય એક જ દુઃખ ને કરું જો બે ના સમજ્યા. હા એટલે હું કીધું મેં કીધું તું કાવતરાનું કીધું તું. કાવતરાનું કાવતરું કીધું કરાવીશ તમારું પણ. પેલા ભાઈએ હા બરાબર. અને એની વિધિ કરવી પડશે કે મોહાણી એમ જઈને એટલે 5100 રૂપિયા વિધિના લીધા અમે. એવું હે હો. બરાબર. આ તો હું મારા બધું પૂછવા આવ્યો તો પછી આપણે અલગ અલગ ચો કાઢીએ ને ઢોસા પડી તેમ કે એક ઘરમાં તો અલગ દુઃખ થોડું હોય કોઈ. ના ના અલગ અલગ નહીં કાઢવાનું. એટલે હું પૂછવા આવ્યો પેશન. હજુ પેલાનું કાઢવું હોય ને હા અહીંયા નેના ભાઈ રહ્યા પેલા દારૂ પીવી ને હોય એનું કાઢ દેવાનું છે કે દારૂ પીને મોણે ગમે તે ચોરી બોરી કરી હોય. હા એ તો ગમે તે બીજું નિહારી આ જાય. નેરા ના મોની ને તોય આપણે હરુપારામાં ના રહે કે તમે ધમકી આલવાની દેવની ના હું કે મોની. નશામાં ચોરી કરી હોય ને તમે ભૂલી ગયા હોય હા સમજ્યા? હોય એવું હોય પકડાઈ દેવાનું. પણ મારે થોડું કાઢવું હોય પેલા દારૂ પીતા નહીં એટલે મારે સમજી વિચારીને પગલું ભરવું પડે એમ. બરાબર. એક સવાલ કાઢવો હોય ને હા. તોય મારે વિચારવું પડે. પણ હું કહું હે મારે તો અત્યારે જવાનું હોય કાન પાઠ ટાળવાનો એમ હોય. ના મેં તો હમણાં એમ કીધું થોડું લંબાવો. મારે તો બાધા પૂરી થઈ ગઈ ને હા એ તો અતારમ કહેતા હતા કે આબુ પડશે મૂકું અતારમ ને તમે જો હું કલાક ચીડે આવું એમ કીધું હોય. એમ તો મેં હોય ને કીધું હોય આયરા કી પાઠ ટાળવા ચાણા આવો કે તમારું પગલા ચાણ પાડો કી પાડી દો તાન તમે પગલા. મેં કીધું હા. કે હું ફોન કરું હળો તમને હા હા બરાબર. એટલે વિચાર તો કે હજુ આવું એવું દુઃખ કાઢીએ ને બરાબર. 5100 બીજા પડાઈએ તો મેં તો એમ તો કીધા અટાણું તો આવી ગયું એનું કીધું ખબર હા કે 25,000 રૂપિયા વિધિના જોઉં છે પૈસા હા. તમે તૈયારીમાં રહેજો તો વિધિ કરવામાં આવશે. એટલે હું કઈ ખબર હારે હા. કે પોજ 2 મિનિટ કાઢતો ને 300 રૂપિયા લે કહું 300 રૂપિયા વિધિ ન થાય 300 રૂપિયા વિધિ માટે લાવી દેજો કહું
બીજો ભૂવો કહું ના 300 રૂપિયા તાણી કોઈ તાણી એટલા જ અમારે ભાડામાં નિમત જોવી નહીં. મેં એવું વિચાર્યું હો હા કે મારા પગલો ઇકન કરી દઉં બરાબર. અને બીજા થોડા પૈસા પડાવું તને કે હટાણ્યું તો આવી ગયું પણ પેલું કવમ દવા છોટોન બાકી હે એવું હે ઓવે માર તો હટાણું ખૂટી છે. એટલે થોડા દવાના આવી જાય ને બીજા અને થોડું ખાતર લાવવું નાખવા એટલે હું મેં તો આ વખત રકમ વધારે કીધી છે. ઓવે હુવા ફણી કરીને ખેતી તો હારી કરીએ હા હા બીજું કોઈ નહીં. હાર તને હું તો જવું પગલો કરવા. ઈયોની વેળા વળી હોય તો મળે ને કોઈ નહીં આપણી તો વેળા મળે ખેતીમાં શું કેવું હું કહું ગટુજી હા કહું આપણે આ વિડીયો જોવા વાળાને કહી દો. તો જય માતાજી બધા મિત્રોને. તો આ વિડીયોનો આપણે આટલો પૂરો થાય છે ભાગ હા અને બીજા ભાગમાં તમે જોજો કે અમે એ બે માણસોને કઈ રીતે એમના હારે છેતરપિંડી કરીએ છીએ હા હા અને ખરેખર બીજો ભાગ ધમાકેદાર હશે અને ફૂલ છેતરપિંડી કરવાની છે એમના જોડે. હા અને આ વિડીયોમાંથી તમને એ શીખવા મળશે કે ભુવા કઈ રીતે માણસો હારે છેતરપિંડી કરી છે. અમે એમ તો નહીં કહેતા કે તમે ભુવા પણ એમ ના માનતા પણ બધા ભુવા હાચા હોતા નહીં. અમુક ભુવા ઠગે હોય. હા શું કેવું ગોબરાજી? હા ના જેથી અમાર જેવા અમાર જેવા હોય થક. અને બીજું કે તમે આ વિડીયો સમજ્યું જેથી કરીને કે આપણે બધી વસ્તી અંધશ્રદ્ધામાં પડી હોય ને ખોટી એનાથી દૂર થઈ હે. અને અમારો બીજો ભાગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી. જય માતા. આ મારી નાગેશ્વરી આ